નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં જમીન પર થયેલ દબાણો ઉપર બાંધકામો તોડી પડાયા પછી ફરીવાર બાંધકામ કરી જમીન દબાવનાર 15 ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા નિર્ણય। કચ્છમાં સરકારી જમીનોના ઉપર કરાયેલા દબાણ સામે સરકારી તંત્ર દ્વારા થોડા સમય પહેલા ગામે ગામ ઝુંબેશ ચલાવીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા બાદ દબાણકારો બેખૌફ બની પુનઃ ગોઠવાઈ જતા કલેક્ટરે નારાજગી સાથે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો ને 15 દબાણકાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો હતો। સરકારી જમીનો જ્યાં ખુલ્લી મળે ત્યાં દબાણકારો પોતાનો અડીંગો જમાવી નાના મોટા બાંધકામ કરી લેતા હોય છે। ક્યાંક તો કરોડો રૂપિયાની કિંમતી મોકાની ભૂમિ પણ છોડવામાં આવી નથી। કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે દબાણ એક પ્રકારનું દૂષણ છે। એક વખત જ્યાં જ્યાં તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે ત્યાં દબાણકારોનું પુનઃ જો બાંધકામ કરતા હોય તો એ ખોટું છે। તંત્રને ફરીથી કાર્યવાહી કરવાની ફરજ પડશે। તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને હાઈવેને અડીને આવેલી મોકાની સરકારી જમીનો પર મોટા પાયે કચ્છમાં જમીન દબાણની ગેરપ્રવૃત્તિ સામે આવી હતી। વખતો વખત નોટિસો આપ્યા પછી પણ હટાવવામાં નહીં આવતા તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી। ફરી જ્યાં જ્યાં જો દબાણ કરી બાંધકામો થયા હશે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે કાર્યવાહી કરવામાં આવશે। માટે દબાણકારોને ચેતી જવા કલેક્ટરે અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ગુજરાત જમીન પચાવી પાડવા પર કાયદાની અરજીઓ પરત્વે નિર્ણય કરવા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરવા જોગવાઈ કરવામાં આવી છે। કમિટીની બેઠક યોજવામાં આવી હતી જેમાં 15 કેસમાં તપાસના અંતે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરવા માટે કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। 15 કેસ પૈકી સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણવાળા 1 કેસ તેમજ ખાનગી જમીન પરના 14 કેસમાં ગેરકાયદેસર રીતે દબાણ કરનાર ઈસમો પર ગુજરાત જમીન પચાવી પાડવા પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ 15 કેસમાં કુલ 37 ઈસમ લેન્ડ ગ્રેબર જણાયા છે એમ કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું। સરકારી જમીનો તથા ખાનગી જમીનો પર ગેરકાયદેસર રીતે બળજબરીપૂર્વક દબાણ કર્યું છે। લેન્ડ ગ્રેબર સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે કડક કાર્યવાહી કરવા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર દ્વારા તાકીદ કરવામાં આવી છે। બીજી બાજુ કેટલાક દબાણકારોએ ફરિયાદો કરી હતી કે અમારી અડોઅડ બીજાના બાંધકામ તોડવામાં નથી આવ્યા કેમ કે આવા મોટા માથા છે એટલે જેઓ વગવાળા નથી તેઓના બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે અને જો બાજુના તોડવામાં ન આવે તે અન્યાય હોવાથી સમાન કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 1 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।